રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનની કાર્યવાહી સામે હાઈકોર્ટે લગાવી છે રોક। રાજકોટ જિલ્લા વહીવટી પ્રશાસનને લપડાક આપી હાઈકોર્ટે મેગા ડિમોલિશનને 3.5 મહિના સુધીનો સ્ટે આપી દીધો છે। અરજદારોને 15 દિવસમાં ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં અપીલ કરવા અને જીઆરટીએ 3 મહિનાની અંદર કેસ ચલાવવા આદેશ કર્યો। ઉપરાંત 2020નું પુનર્વસનના સર્ક્યુલરને ધ્યાને લેવા તાકીદ કરી છે। 1385 પરિવારોની રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા માટે પ્રશાસન સમક્ષ રજૂઆત પણ કરાશે। જિલ્લા કલેક્ટરે જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીના 1385 પરિવારોને ડિમોલિશન માટેની ફાઇનલ નોટિસ આપવામાં આવી હતી। અસરગ્રસ્તોએ તાજેતરમાં મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પર પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। હું 50 વર્ષથી આ જંગલેશ્વરમાં રહું છું અને ઓટોમેટિક આ 202ની નોટિસ આવી તો દરેકના મનની અંદર ફફડાટ ઉપડી ગયો તો કે હવે શું કરશું, ઘર વિહોણા થઈ જાવું, ક્યાં જાવું। અહીંયા ઘણા લોકો મધ્યમ વર્ગના રહે છે, ટકનું લેવી ટકનું ખાય એવી મજૂરી કરનાર માણસો રહે છે, એટલે એની અમને ચિંતા થતી હતી કે અમને જે ન્યાય મળ્યો છે એનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ। બીજું કે જે સ્થળ ઉપર અહીંયા અમારી ત્રીજી પેઢી ચાલુ છે એ પેઢી આમનામ રહે એવી હું મારા વેલનાથ બાપુને પ્રાર્થના કરું છું। પાણી વિનાની જેમ માછલી તરફડતી હોય ને અને પાણીમાં જેમ જે એ તરવા માંડે ને એવી અત્યારે અમારા આવીને પબ્લિકની બધાની ખુશીનો માહોલ છે સાહેબ। એ લોકો જે ઘર છોડીને જતા રહ્યા હતા, અમે તો જોકે કાલ લઈને પરમ દિવસ 3 દિવસનો 4 દિવસનો અમને ત્યારે જે ટાઈમ મળ્યો હતો ત્યારે જ અમે પબ્લિકને કીધું હતું કે ભાઈ કોઈ જાતની ઉતાવળ કરોમાં, ખોટા ઘર ખાલી કરોમાં, અને આ તમે એક જણો ખાલી કરીને જાઓ છો ને બાજુવાળા 10 ખાલી કરીને વયા જાય છે, એ અફવામાં ને અફવામાં। એટલે એના માટે અમે એમ કહીએ છીએ કે આવો પાછા આપણા માદરે વતન જેવું જ કહેવાય કે જે ત્યાં તમે 40 વર્ષથી રહેતા હતા ત્યાં ફરી પાછા આવો અને વસવાટ કરો અને સૌ સાથે મળીને આ લડત લડીએ।